Good evening. Praise the Lord. Hallelujah. સારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. પ્રેઝ ધ લોર્ડ. હું ઘણી વાર કહું છું ને કે સાંજ એટલે પ્રભુ ઈસુનો આભાર માનવાને માટેનો સ્પેશિયલ સમય. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, દિવસના અંતે આપણે સાજા ભલા તંદુરસ્ત એવા છે કે જેવા પ્રભુએ આપણને સવારમાં ઉઠાડ્યા હતા. સાંભળજો મારી વાત. જેમ સવારમાં આપણે તંદુરસ્ત ઉઠ્યા, આપણા બિછાના પરથી આપણે પગ નીચે જમીન પર મૂક્યા અને આપણે આપણા કામની સફરની બધી શરૂઆત કરી અને પ્રભુએ આપણને સફળ કર્યા અને સફળતા આપીને પ્રભુ આપણને ફરીથી આપણા પોતાના ડેસ્ટિનેશનમાં, પોતાના માળામાં, પોતાના ઘરમાં પ્રભુ આપણને દોરી લઈને આવ્યા છે. જેમ પંખીઓ સાથ પડે પોતાના માળા તરફ ફરે છે. હાલેલુયા. જૂના જમાનામાં બહુ સરસ એ સાંજનું વાતાવરણ હોય ને, મોટો વડ હોય અને સરસ મોટો ઓટલો કરેલો હોય અને બળદગાડા અને ખેડૂતો પોતાના સાધનો લઈને પાછા પોતાના ઘર તરફ ફરતા હોય. બળદના એ ઘૂઘરાના અવાજ આવતા હોય. કદાચ એક કાલ્પનિક દ્રશ્ય જે આજે વિસરાઈ ગયું છે. ઘર તરફ પાછા ફરી રહ્યા છે બધા લોકો. અને આપણે તો વિશેષ ખાસ છે તેમના બાળકો, કેમ કે તેઓ તો આપણને કહે છે કે તમે ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છો. અને આપણે તો ચિંતા કરવાની ના પાડી છે. કે ખેતરના પક્ષીઓનો જુઓ, ઘાસને જુઓ કે તેઓ કશું ભરતા નથી, વખારો ભરતા નથી, તો કે એમને એમનું ખાવાનું મળી જાય છે. તો આપણે તો પિતાના વાલા પુત્ર પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. અને માટે આ સાંજે જ્યારે આપણને આ સુંદર તક મળી છે, આપણે જાણે પ્રભુ તરફ પાછા ફર્યા છે અથવા આપણા કામોના અંતે આપણને ફરીવાર સ્પેસિફિક સમય આપવામાં આવ્યો છે કે આપણે તેમની આભાર સ્તુતિ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઘૂંટણો પ્રભુની આગળ નમાવીએ, આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીએ, આપણા હોઠોને, આપણા મુખને ઉઘાડીએ અને પ્રભુને આ સ્તુતિ ગાન કરીએ, પ્રભુનું સ્તુતિનું ગીત ગાઈએ. હાલેલુયા. આભાર સ્તુતિના અર્પણો સાથે આપણા ઈશ્વરને મહિમા આપીએ. ખરેખર વાલા મિત્રો, જે ઈશ્વર, જે પ્રભુ, જે પરમેશ્વર તમારા અને મારા કૃપાળુ દયાળુ પ્રભુ છે, એ બહુ દયા રાખે છે, કોપ કરવે ધીમા છે. જો આપણી ભૂલ પણ થઈ હોય ને તો તે આપણને માફ કરે છે. હું ઘણી વાર આ શબ્દ વાપરું છું કે માણસો જલ્દીથી માફ નથી કરતા, પણ પ્રભુ તો ઇમિડિયેટ કહે છે, ગો. અને જે આપણી પ્રાર્થનાને કદી અનાદર કરતા નથી, ક્યારેય નહીં. પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુ તમને ને મને મળ્યા છે. એવા ઈશ્વરની સ્તુતિ કરવા માટે, તેમનું ભજન કરવા માટે આજે સાંજે તમને અને મને આ તક મળી છે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, યાકૂબના પત્ર પ્રમાણે તેઓ આપણી પાસે આવે છે.
દૂરથી નહીં, આપણે પાસે જ જવું પડે છે નહીં? પલળવા માટે પાણીમાં ઉતરવું પડે અને એમ પ્રભુને મેળવવાની માટે પ્રભુની પાસે જવું પડે. અને પ્રભુની પાસે રહેવું છે તો ઘણું બધું છોડવું પડે. શરૂઆતમાં ઘણા બધા લોકો મને કહેતા, બહુ સરસ વગાડો છો તમે. હું ખુશ થતો. પણ એક પ્રભુના સેવકે કહ્યું, પણ એનો કોઈ મતલબ નથી. પણ એનો કોઈ મતલબ નથી. તમને કશું નહીં મળવાનું પ્રિન્સભાઈ. તમે તમારો વગાડો, આખી જિંદગી વગાડો. તમારા મોંમાં પડીકીની વાસ આવે છે. તમે નશો કરો છો. ઈશ્વરને પસંદ નથી. અને એ દિવસે એમનો શબ્દો મને જીવવા નતા દેતા. મેં કહું આખી જિંદગી વગાડું, સ્તુતિ આરાધના કરું, સ્તુતિ આરાધના કરાવું, ગીતો ગાઉં, મોટી મોટીથી હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ ના નારા પોકારું, અને પછી પ્રભુના ઘરે જઈને નોક કરું. પ્રભુ દરવાજો ખોલીને મને કે હું તને નહીં ઓળખતો. બસ એ જ દિવસથી પડીકી મૂકી દીધી. એટલું અઘરું નથી ભલા મિત્રો, એટલું અઘરું નથી. હું તમને આજે સાંજે જેનું ભજન કરવા માટે આપણે ભેગા થયા છે એમના માટે કહીશ કે જો એમને મેળવવા છે ને તો એમના માટે છોડવું બધું સહેલું છે. ચોક્કસ પ્રભુ મદદ કરશે તો થશે. કોઈક બાબત જો પ્રભુથી વધારે બની જશે તો મેળ નહીં પડે. ઇબ્રાહિમના જીવનમાં પણ એક એવો નિર્ણય કરવો પડ્યો. એના દીકરાને લઈને ગયો. હું અને આ પ્રશ્નો કહેતો નથી, પણ મેં પણ થોડીક બાબતમાંથી પ્રભુને પસંદ કર્યા. કોઈ મોટો માણસ નથી, કોઈ મોટી વ્યક્તિ નથી, બહુ સામાન્ય માણસ છું. પિત્તરની જેમ ઉતાવળ્યો છું, ગુસ્સો પણ કરી લઉં છું, પણ મેં પણ પ્રભુનો જ પક્ષ લીધો છે અને જેને છોડવું પડ્યું છે એને છોડ્યું છે. મુખ્ય બાબત એ છે વાલા મિત્ર કે પ્રભુને માટે જે કરવાનું છે એ કરીએ. અઘરું લાગશે, પણ જો આજે પ્રભુના નામમાં એ બાબતો મૂકી દઈશું કે જ્યારે આજે આપણી પાસે તક છે ત્યારે તમારા, મારા અને આપણા સર્વના માટે, કુટુંબીજનો માટે, આપણા અંગત જીવનો માટે એ આશીર્વાદનું કારણ બની જશે. પ્રેઝ ધ લોર્ડ. હવે નાની પ્રાર્થના સાથે આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે દિવસના અંતે ફરીવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે અમે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. ધન્યવાદના અર્પણો ચઢાવતા પ્રભુ,
ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ તમારી આગળ નમી જઈએ છે. પ્રભુ આજે સાંજે કદાચ કોઈક એવી બાબત છે અમારા બધાના જીવનમાં, જેમ યશાયા 1 અને 18 કહેવામાં આવ્યું છે એમ કે તમારા પાપ એ તમારી અને મારી વચ્ચે, મારી ને તમારી વચ્ચે એ ભીતરૂપ છે. પ્રભુ આજે સાંજે જો કોઈક એવી બાબતો અમને તમારી સાથે જોડવાને માટે રૂકાવટો રૂપી એ ભીતરૂપ છે, પ્રભુ એને તમે દૂર કરવામાં મદદ કરો. કેમ કે પાઉલ કહે છે પ્રભુ તમારો સેવક કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. અને પ્રભુ અમે પણ આજે તમારી આગળ નમી જઈએ છીએ અને તમારી સહાયથી અમે બધું કરી શકીએ એવું તમે થવા દો પ્રભુ. હા, રાજાઓના રાજા, અમારા પ્રભુઓના પ્રભુ, તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, એવું કરવાને માટે અમને મદદ કરો. પ્રભુ અમે કોઈ પણ પ્રભુ પાપના બંધનોમાં છે, પાપના કૂવામાં છે, પાપના દરિયામાં છે, ડૂબેલા છે, મિલકતની લાલચમાં છે, નાણાંની લાલચમાં છે, પર સ્ત્રી પર પુરુષના જગતના પ્રેમમાં છે, જગતના નશાઓમાં છે પ્રભુ, હોદ્દાઓના પ્રેમમાં છે, ગેર વર્તણૂકોમાં છે, કોઈ બાબતોને લઈને અમે પુષ્કળ અભિમાની છે, અથવા તમારા તાલંતોનો અમે ઉપયોગ કરતા નથી. પ્રભુ અમે તમારી આગળ નમી જઈએ છીએ કે તમે અમને મદદ કરો, તમે અમને સહાય કરો, તમે અમને બધી બાબતોમાંથી બહાર કાઢો, છોડાવો. તમારી સાથે એક મનના અને એક ચિત્તના અમને બનાવો પ્રભુ. જો કોઈ આજે પસ્તાવો કરે છે, પોતાની ભૂલોને કબૂલ કરે છે પ્રભુ, અને ઘણી બધી એવી બાબતો પ્રભુ તમારા નામે આજે મૂકી દે છે, એક નવી શરૂઆત કરે છે, તો તમે પ્રભુ એમનો હાથ પકડીને આજે તમે એમને આગળ વધારજો. એકલા છે, જોબ નથી, બિઝનેસ નથી, નાણાંનો આશીર્વાદ નથી, દેવામાં ડૂબી ગયા છે, શારીરિક નબળાઈઓ છે, કામ કરી શકે એમ નથી, ઘરડા થઈ ગયા છે, જીવોનું ભરણ પોષણ કરનાર કોઈ નથી પ્રભુ. હા પ્રભુ, કેમ છો કહેનાર કોઈ નથી. તમે એવા બધા લોકોની સાથે રહો, પડખે રહો, તેમનું દુઃખ તમે જાણો પ્રભુ, તેમની ચિંતાઓ તમે દૂર કરો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, માંદગીના લીધે કેટલાક નિરાશ થઈ ગયા છે, તમે તેમને સાજા કરો પ્રભુ. નોકરી ગુમાવી છે, બીજી જોબ આપો પ્રભુ. નાણાંનો આવકનો કોઈ રસ્તો નથી પ્રભુ, તમે એમના પર તમારી કૃપા થવા દો. તમારા સેવક સેવિકા છે પ્રભુ, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, તમારી તરફ તેમની દ્રષ્ટિ છે. મદદ કરો પ્રભુ, મદદ કરો પ્રભુ, દયા કરો પ્રભુ. તેમની ઘર ગૃહસ્થીની અને પ્રભુ તેમની સેવાકીય સગળી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. દરેક ગૃહમાં શાંતિ સ્થાપો, લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો દૂર કરો પ્રભુ. વિદેશ સેવાને માટેના રસ્તા ખુલ્લા કરો.
IELTSના બેન્ડ અપાવો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. તમારી સેવિકા સાથે જે છેતરપિંડી કરવામાં આવી છે, તેમના ખેતરમાં જે અવૈધ નામો ઉમેરવામાં આવ્યા છે, એને કાઢીને તેનો કબજો તમારી દીકરીને અપાવો પ્રભુ. એવા ઘણા બધા લોકો સાથે પ્રભુ છેતરપિંડી થઈ છે પ્રભુ, એમને મદદ કરો. ઘણાએ નાણાં ગુમાવ્યા છે, ઘણાએ પ્રોપર્ટી ગુમાવી છે, ઘણાએ ખેતર ગુમાવ્યું છે, ઘણાએ માલિકી ગુમાવી છે. મદદ કરો અને જે તેમનું છે તમે એમને પાછું અપાવજો. જે 2 મકાનો વેચવાના છે પ્રભુ, એ વેચાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, તમારા બાળકો તમારી પાછળ વિશ્વાસથી ચાલે અને પ્રભુ તમારામાં વૃદ્ધિ પામે એવું થાવ. તેમાં રહેલી તમામ રૂકાવટો તમે દૂર કરજો પ્રભુ. તમારા મજૂરો તરીકે પણ પ્રભુ અમને આશીર્વાદ આપો. તમારી સેવા કરવાના માટે સેવાકીય જરૂરિયાત પૂરી પાડો. મારા બંધ દરવાજા ખુલ્લા કરો. છેલ્લી બાબત તમારી પાસે માંગી છે એ પણ આપો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. પાપોની ક્ષમા કરો અને નવી સવારોમાં તમારું ભજન કરતી લીલાઓ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.